શ્યામ કુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જ્યારે વરસાદની સિઝન પૂરી થવા આવે ત્યારે વાતાવરણ થોડું ઠંડુ અને ભેજવાળું હોય છે. વાતાવરણમાં રહેલા ભેજને કારણે બેક્ટેરિયા અને વાયરસ ખૂબ વધે છે. આ જ કારણ છે કે આ સિઝનમાં સામાન્ય ફ્લૂ, પેટના અને ગળાના ઇન્ફેક્શનના કેસમાં ખૂબ જ વધારો જોવા મળે છે. જો કે આ ગળાના ઇન્ફેક્શન અને દુખાવાથી તાત્કાલિક રાહત મેળવવા માટે અનેક દવાઓ ઉપલબ્ધ છે, પરંતુ આ કિસ્સામાં ઘણા ઘરેલું ઉપચાર ખૂબ અસરકારક હોવાનું જાણવા મળ્યું છે. જો તમે પણ આ દિવસોમાં ગળાના ઇન્ફેક્શનથી પરેશાન હો તો અહીં આપેલી કેટલીક ટિપ્સ તમને ઉપયોગી થઈ શકે છે. બેદરકાર ન રહો. આ ઋતુમાં થતા ઇન્ફેક્શનને ગંભીરતાથી લેવું જોઈએ. તેમાં થોડી પણ બેદરકારી ન રાખો. જો 10 દિવસ કરતાં વધુ સમય સુધી ગળામાં દુખાવો, કાંટા વાગતા હોય તેવું લાગવું કે ગળામાં કોઈ પણ સમસ્યા ચાલુ રહે તો તે કોઈ ગંભીર રોગની નિશાની પણ હોઈ શકે છે, તેથી તરત જ ડોક્ટરની સલાહ લો. આ ઋતુમાં ગળાના ઇન્ફેક્શનનો કુદરતી રીતે કેવી રીતે પણ સામનો કરી શકાય છે. જો કે સૌથી પહેલા એ જાણવું જરૂરી છે કે ગળામાં આ સમસ્યાના કારણો શું છે અને તેનાથી છુટકારો મેળવવા માટે શું કરવું જોઈએ. ગળાનું ઇન્ફેક્શન ઝડપથી ફેલાઈ રહ્યું છે. જાણો તેના કારણો અને ઉપાય. હમ દેખેંગે ન્યૂઝ. આ અસરકારક ઉપાયો અજમાવો. ગળામાં કાંટા જેવું વાગે અથવા થૂંક ગળવામાં સમસ્યા થાય કે તરત જ કેટલાક ઉપાય અજમાવો. આ ઉપાયો ઘણા આયુર્વેદિક નિષ્ણાતોની સલાહ પર આધારિત છે. ગરમ વસ્તુઓનું સેવન કરો, કારણ કે બેક્ટેરિયા અતિશય ગરમી સહન કરી શકતા નથી. હૂંફાળા પાણીમાં મીઠું નાખીને ગાર્ગલ, કોગળા કરવાનું શરૂ કરો, તેનાથી દુખાવામાં રાહત મળે છે. જો કે, કોગળા કરવા માટે સામાન્ય માટલાનું પાણી વધારે ઉત્તમ ગણાય છે. ગાર્ગલ કરતી વખતે તમારા મોંમાં મીઠાવાળું હૂંફાળું પાણી થોડીવાર રાખો, પરંતુ 5-10 સેકન્ડથી વધુ નહીં. ગાર્ગલ કરવાની સમગ્ર પ્રક્રિયાને 3 થી 4 વખત પુનરાવર્તિત કરો. ગાર્ગલ કર્યા પછી સીધા ખુલ્લી હવા અથવા એસી રૂમમાં ન જાવ. તમારા ગળાને કપડાથી સારી રીતે ઢાંકી દો. આદુવાળી ગરમ ચાથી રાહત મળે છે. આદુમાં બેક્ટેરિયા અને વાયરસ સામે લડવાની ક્ષમતા હોય છે. ગરમ પાણીમાં 2 ચમચી એપલ સાઇડર વિનેગર નાખીને પીવો. તેનો એસિડિક ગુણ ગળામાં રહેલા બેક્ટેરિયાને મારી નાખે છે. રાત્રે ગરમ દૂધમાં 1 ચમચી હળદર ભેળવીને પીવાથી દુખાવો, સોજો અને ઇન્ફેક્શનથી રાહત મળે છે. તુલસીનો ઉકાળો બનાવીને પીવો. તુલસીમાં એન્ટીઓક્સિડન્ટ અને એન્ટીબાયોટિક ગુણો જોવા મળે છે. જો તમે ગળામાં ઇન્ફેક્શન હોવાની જાણ થતાં જ આ ઉપાયો કરવા લાગશો તો 99% તમે તમારા ગળાના ઇન્ફેક્શનમાં તરત રાહત મેળવી શકશો. પરંતુ જો તમારું ઇન્ફેક્શન થોડા દિવસ જૂનું થઈ ચૂક્યું છે તો તમારે તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી પડશે. ગળાનું ઇન્ફેક્શન ઝડપથી ફેલાઈ રહ્યું છે. જાણો તેના કારણો અને ઉપાય. હમ દેખેંગે ન્યૂઝ. ઇન્ફેક્શનથી બચવાના ઉપાય. આ બદલાતી સિઝનમાં સતત વરસાદને કારણે વાતાવરણ ઠંડુ થઈ જાય છે. જો તમને ગરમી કે અસ્વસ્થતા લાગે તો પણ રાતભર એસી રૂમમાં સૂશો નહીં. પંખાની નીચે અથવા કુલરની હવામાં પણ સૂવાનું ટાળો. જો તમને વરસાદના કારણે ઠંડીનો અનુભવ થઈ રહ્યો હોય તો ગરમ કપડાં પહેરવામાં કોઈ તકલીફ નથી. ખાવા પીવામાં પણ ધ્યાન રાખો. તમારા રોજિંદા આહારમાં વિટામિન સીથી ભરપૂર ખાટાંગ ફળોનો સમાવેશ કરો. તેના કારણે શરદી કે ગળામાં ઇન્ફેક્શન થવાની શક્યતાઓ ઓછી રહે છે. દરેક ઋતુની જેમ આ ઋતુમાં પણ તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવા માટે મોસમી ફળો અને લીલા શાકભાજી ખાવ. આ સિઝનમાં ઠંડુ પાણી પીવાનું ટાળો. ખાસ કરીને રેફ્રિજરેટરમાં રાખેલ ઠંડુ પાણી તો બિલકુલ ન પીશો. આ સિઝનમાં રેફ્રિજરેટરમાં રાખેલી ઠંડી વાનગીઓ ખાવાનું ટાળો. દરરોજ રાત્રે સૂવાના બીજી 3 કલાક પહેલા ડિનર લઈ લો. જો તમારી આસપાસ કોઈ બીમાર કે ઇન્ફેક્શનથી પીડાતી વ્યક્તિ હોય તો ખોરાક લેતા પહેલા તમારા હાથ સાબુથી ધોઈ લો. આ સિઝનમાં બજારમાં મળતી તૈલી અને મસાલેદાર વસ્તુઓ ખાવાનું ટાળો. ઠંડી પછી તરત જ ગરમ વસ્તુઓ અને ગરમ બાદ તરત ઠંડી વસ્તુઓનું સેવન ન કરો.
ગળાના ચેપથી બચવા માટે વ્યક્તિએ ધૂમ્રપાન અને આલ્કોહોલથી દૂર રહેવું જોઈએ. આ રીતે થાય છે ગળાનું ઇન્ફેક્શન. આપણા શરીરમાં કોઈ પણ વસ્તુનો પ્રવેશ નાક અને મોં દ્વારા થાય છે. પ્રદૂષિત વાતાવરણમાં શ્વાસ લેતી વખતે વાયરસ અને બેક્ટેરિયા શરીરમાં પ્રવેશ કરે છે. શરીરમાં પ્રવેશ્યા પછી તેઓ તરત જ કોઈ હલનચલન નથી કરતા પરંતુ શાંત રહે છે. પરંતુ હવામાન ભેજવાળું અને થોડું ઠંડુ થતાં જ શરીરમાં સૂસૂક પડેલા આ બેક્ટેરિયા સક્રિય થઈ જાય છે. આયુર્વેદમાં આ ઋતુઓમાં ગળાના ચેપનું મુખ્ય કારણ વાત, પિત્ત અને કફનું અસંતુલન કહેવાય છે. આયુર્વેદ અનુસાર જ્યારે શરીરમાં કફ અને વાત દૂષિત થઈ જાય છે ત્યારે ગળામાં ઇન્ફેક્શનની સમસ્યા થાય છે. ગળામાં ઇન્ફેક્શનના લક્ષણો જેટલા જલ્દી જોવા મળે તેટલી જલ્દી તેની સારવાર કરવી જોઈએ.